છે ત્યારે એનું વજન કેટલું આપણને કીધું છે 100 ન્યૂટન. ઓકે, એટલે કે ફાઇનલ વેટ ઓફ બકેટ F2 ઇઝ ઇક્વલ ટુ આપણે 100 ન્યૂટન લઈએ. તો અહીંયા આપણને બે ફોર્સ આપ્યા છે, ઇનિશિયલ અને ફાઇનલ વેટ. તો આપણે બંનેનું શું કરશું? એવરેજ. ઓકે, તો એવરેજ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 180 પ્લસ 100 અપોન 2. તો એવરેજ ફોર્સ અહીંયા આપણને મળે છે 140 ન્યૂટન. એટલે કે વુમને એવરેજ 140 ન્યૂટન જેટલું વજન એપ્લાય કરવું પડે, ફોર્સ એપ્લાય કરવો પડે બકેટને પુલ કરવા માટે. ઓકે, સો F ઇઝ ઇક્વલ ટુ 140 ન્યૂટન અને S ઇઝ ઇક્વલ ટુ 30 મીટર. આપણને જે વેલ છે એની ડેપ્થ કેટલી આપેલી છે? 30 મીટરની. ઊંડાઈ આપણને કૂવાની 30 મીટર આપેલી છે. ઓકે, તો વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ S. તો ફોર્સ આપણે ફાઇન્ડ કર્યો એવરેજ 140 અને ડિસ્ટન્સ કેટલું છે? કૂવાની ઊંડાઈ જેટલું, એટલે કે 30 મીટર. ઓકે, સો 140 ઇન્ટુ 30 ઇઝ ઇક્વલ ટુ 4200 ન્યૂટન ઇન્ટુ મીટર જૂલ. ઓકે, એટલે કે વુમને જે બકેટ છે એ બકેટને ટોપ એન્ડ ઉપર લાવવા માટે 4200 જૂલ જેટલું કાર્ય કરવું પડે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. Example 7. A locomotive weighing 100 ton pulls a train of 10 coaches, each of 20 ton, at a constant speed of 72 km/h on a level track against frictional resistance of 5 kg per ton weight of train. Find power required for the locomotive. આપણે અત્યાર સુધીના જે એક્ઝામ્પલ ફાઇન્ડ કર્યા એ વર્કના ફાઇન્ડ કર્યા. ઓકે, કે કેટલું કાર્ય થયું હશે. આપણને કોઈ પણ ઓબ્જેક્ટ આપેલો હતો કોઈ પણ ફોર્સથી 200 ન્યૂટનના ફોર્સથી, તો આપણે એ ફાઇન્ડ કર્યો કે કેટલું કાર્ય થયું હશે. પછી એ જ ઓબ્જેક્ટમાં આપણને ઇન્ક્લાઇન ફોર્સ આપેલો હતો, તો એ ઇન્ક્લાઇન ફોર્સથી પણ આપણે કેટલું કાર્ય થયું હશે એ ફાઇન્ડ કર્યું. પછી અત્યારે આપણે એક્ઝામ્પલ જોયો એક વુમનનો, બરાબર, કે એ જે બકેટ જે છે એને વેલના ટોપ એન્ડ સુધી લાવવા માટે કેટલું કાર્ય કરે છે. હવે જે એક્ઝામ્પલ આપણે સોલ્વ કરશું એમાં શું ફાઇન્ડ કરવાનું છે? આપણે પાવર ફાઇન્ડ કરવાનું છે. ઓકે, ફાઇન્ડ પાવર રિક્વાયર્ડ ફોર ધ લોકોમોટિવ. અહીંયા આપણને કીધું છે કે એક લોકોમોટિવ એ 100 ટનને પુલ કરે છે. અ ટ્રેન ઓફ 10 કોચીસ. ટ્રેન જે છે એને કેટલા કોચ છે? 10 કોચીસ છે અને ઈચ ઓફ 20 ટન. 10 કોચીસને એ શું કરે છે? પુલ કરે છે. અને જે 10 કોચીસ છે એમાં ઈચ ઓફ 20 ટન, એટલે કે એક કોચની અંદર કેટલું વજન છે? 20 ટન જેટલું વજન છે. એવા 10 કોચીસને શું કરે છે? એ પુલ કરે છે. ઓકે, at a constant speed of 72 km/h on a level track against frictional resistance of 5 kg per ton weight of train. ઓકે, ચલો આપણે ફાઇન્ડ કરીએ પાવર. વેટ ઓફ લોકોમોટિવ પ્લસ કોચીસ. આપણને અહીંયા લોકોમોટિવનું વેટ આપેલું છે 100 ટન અને કોચીસ અહીંયા આપણને આપેલા છે 10. અને 10 કોચીસમાં ઈચ કોચની અંદર કેટલું છે વેઇટ? 20 ટનનું. ઓકે, સો 100 પ્લસ 20 ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 300 ટન. ટોટલ કેટલું વેઇટ છે? 300 ટન. ટોટલ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ વેઇટ ઇન્ટુ 5, મીન્સ કે 300 ઇન્ટુ 5 ડિસ્ટન્સ. ઓકે, સો 1500 kg, એટલે કે ટોટલ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ અહીંયા મળે છે આપણને 1500 kg. સો F ઇઝ ઇક્વલ ટુ ટોટલ રેઝિસ્ટન્સ ઇન્ટુ 9.80, એને આપણે શેમાં કન્વર્ટ કર્યું? ન્યૂટનમાં. ઓકે, તો 1500 ઇન્ટુ 9.80 ઇઝ ઇક્વલ ટુ 14700 ન્યૂટન. તો અહીંયા આપણને ફોર્સ મળે છે 14700 ન્યૂટન. ઓકે, આપણે ફાઇન્ડ કરવાનો છે પાવર.
વેલોસિટી અહીંયા આપણને આપેલી છે 72 કિલોમીટર પ્રતિ અવર. એને આપણે શેમાં ફાઇન્ડ કરી? મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરી. 72 upon 3.6 is equal to 20 meter per second. So power is equal to F into V, means force into velocity. તો ફોર્સ અહીંયા આપણે આગળ ફાઇન્ડ કર્યો 14700 અને વેલોસિટી છે અહીંયા 20 મીટર પર સેકન્ડ. ઓકે, સો ફોર્સ ઇન્ટુ વેલોસિટી is equal to 14700 into 20 is equal to 294000 ન્યૂટન ઇન્ટુ મીટર પર સેકન્ડ, મીન્સ કે વોટ. આપણે વાત કરી હતી કે પાવરને એસઆઈ યુનિટમાં વોટ પણ કહી શકાય. ઓકે, અને એને જો કિલોવોટમાં આપણે કન્વર્ટ કરીએ તો 294 કિલોવોટ, બિકોઝ 1 કિલોવોટ ઇઝ ઇક્વલ ટુ 1000 વોટ. ઓકે, તો સ્ટુડન્ટ આપણે આ લેક્ચરમાં ફર્સ્ટ આપણે એક્ઝામ્પલ જોયા વર્ક, એટલે કે કેટલું કાર્ય થયું કહેવાય. અને અત્યારે આપણે વાત કરી કે એક લોકોમોટિવ જે છે એ શું કરે છે, એનું પોતાનું વજન છે 100 ટન અને એક બીજા એ 10 કોચીસને શું કરે છે, પુલ કરે છે. અને એમાં 10 કોચ જે છે એમાંથી દરેક કોચ જે છે એમાં 20 ટનનું વજન છે. ઓકે, અને આપણને એક વેલોસિટી પણ આપેલી હતી. તો આપણે ફર્સ્ટ શું ફાઇન્ડ કર્યું? ફોર્સ એફ ફાઇન્ડ કર્યો, ધેન વેલોસિટી ફાઇન્ડ કરી અને એફ ઇન્ટુ વી એટલે કે પાવરનો જે આપણી પાસે ઇક્વેશન છે ફોર્સ ઇન્ટુ વેલોસિટી, એ બંનેની અંદર આપણે શું કરીએ, એની વેલ્યુ પુટઅપ કરી અને ફાઇન્ડ કર્યો પાવર, કે કેટલા પાવરની જરૂર પડે છે. ઓકે, આ લેક્ચરમાં આપણે ફોર્સ અને પાવર એ બંનેના આપણે એક્ઝામ્પલ ફાઇન્ડ કરતા શીખી ગયા. હજી એક આપણે એક્ઝામ્પલ જોઈએ કે કેટલું પાવરની જરૂર પડે છે, કેટલું રિક્વાયર્ડ થાય છે, એ એક એક્ઝામ્પલ જોઈએ આપણે. Calculate a horsepower required to lift up a block weighing 150 kilonewton by 16 meter in 8 minutes. અહીંયા આપણને કેલ્ક્યુલેટ કરવાનો કીધો છે હોર્સ પાવર. ઓકે, પાવર આપણે લાસ્ટ એક્ઝામ્પલમાં ફાઇન્ડ કર્યો. અહીંયા આપણને પાવર કીધો છે પણ કયો પાવર કેલ્ક્યુલેટ? હોર્સ પાવર. રિક્વાયર્ડ ટુ લિફ્ટ અપ અ બ્લોક વેઇટિંગ 150 કિલોન્યુટન બાય 16 મીટર, એટલે કે 150 કિલોન્યુટનના વજનના બ્લોકને 16 મીટર સુધી લિફ્ટ કરવાનું છે, લિફ્ટ અપ, અને કેટલી મિનિટમાં? 8 મિનિટની અંદર લિફ્ટ કરવાનું છે. તો આપણે શું કરવાનું છે? કેલ્ક્યુલેટ હોર્સ પાવર, કે એને એટલું લિફ્ટ કરવા માટે 8 મિનિટની અંદર કેટલા હોર્સ પાવરની જરૂર પડે. ઓકે, સો W ઇઝ ઇક્વલ ટુ 150 કિલોન્યુટન ઇઝ ઇક્વલ ટુ 150 ઇન્ટુ 10⁻³ એટલે કે કિલોન્યુટનને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કર્યા. હાઇટ h એટલે કે કેટલું લિફ્ટ કરવાનું છે? 16 મીટર. કેટલી મિનિટમાં? 8 મિનિટમાં. તો t ઇઝ ઇક્વલ ટુ 8 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ 60 ઇઝ ઇક્વલ ટુ 480 સેકન્ડ. આપણે મિનિટ અને સેકન્ડમાં કન્વર્ટ કર્યું અને જે વજન આપણને આપેલું છે કિલોન્યુટન, એને આપણે શેમાં કન્વર્ટ કર્યું? ન્યૂટનમાં. સો W ઇઝ ઇક્વલ ટુ 150 ઇન્ટુ 10⁻³ ન્યૂટન, h ઇઝ ઇક્વલ ટુ 16 મીટર એન્ડ t ઇઝ ઇક્વલ ટુ 480 સેકન્ડ. ઓકે, વર્ક ઇઝ ઇક્વલ ટુ W ઇન્ટુ h. કાર્ય બરાબર વજન ઇન્ટુ એની હાઇટ, મીન્સ કે બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર. અહીંયા ફોર્સ, અહીંયા વેટ અહીંયા આપણને આપેલું છે 150 ઇન્ટુ 10⁻³ અને અહીંયા હાઇટ એટલે કે એનું કેટલું ડિસ્પ્લેસમેન્ટ થાય છે તો કે 16 મીટર જેટલું. ઓકે, સો વર્ક ઇઝ ઇક્વલ ટુ W ઇન્ટુ h ઇઝ ઇક્વલ ટુ 150 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 16 ઇઝ ઇક્વલ ટુ 2.4 ઇન્ટુ 10⁻⁶ ન્યૂટન ઇન્ટુ મીટર. પાવર ઇઝ ઇક્વલ ટુ વર્ક અપોન ટાઈમ. વર્ક આપણે ફાઇન્ડ કર્યું 2.4 ઇન્ટુ 10⁻⁶ ન્યૂટન ઇન્ટુ મીટર અને ટાઈમ આપણને આપેલું હતું 8 મિનિટ, એને આપણે શેમાં કન્વર્ટ કરી? સેકન્ડમાં કન્વર્ટ કરી 480. ઓકે, સો 2.4 ઇન્ટુ 10⁻⁶ અપોન 480. સો પાવર અહીંયા આપણને મળે છે 5000 વોટ અને વોટને આપણે કિલો વોટમાં કન્વર્ટ કરીએ તો 5 કિલો વોટ.
ઓકે, તો અહીંયા આપણે પાવર ફાઇન્ડ કરી લીધો 5 કિલોવોટ, પણ અહીંયા આપણને કેલ્ક્યુલેટ કરવાનો કીધો છે હોર્સ પાવર. ઓકે, તો પાવરને આપણે હોર્સ પાવરમાં કન્વર્ટ કરીએ. સો હોર્સ પાવર ઇઝ ઇક્વલ ટુ 5 અપોન 0.746. આપણે વાત કરી કે 1 હોર્સ પાવર બરાબર 0.746 વોટ. ઓકે, સો હોર્સ પાવર ઇઝ ઇક્વલ ટુ 5 અપોન 0.746 ઇઝ ઇક્વલ ટુ 6.7 હોર્સ પાવર. ઓકે, તો કેટલા હોર્સ પાવરની જરૂર પડશે? તો કે 6.7 હોર્સ પાવરની જરૂર પડશે. ઓકે, તો આ લેક્ચરમાં આપણે કેલ્ક્યુલેટ ધ વર્ક ડન, કેલ્ક્યુલેટ રિક્વાયર્ડ પાવર એન્ડ કેલ્ક્યુલેટ રિક્વાયર્ડ હોર્સ પાવર, એ ત્રણેયના આપણે એક્ઝામ્પલ જોયા. ઓકે, તો આ લેક્ચરમાં આપણે અહીંયા જ પૂરું કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વર્ક પાવર અને એનર્જીમાં જે અલગ અલગ એનર્જી યુઝ થાય છે, કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી, એના એક્ઝામ્પલ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.